કામકાજ આજકાલ જરૂર પડે કટકાની જરૂર પડે તો સીધા આપણે કટકા નાખી દેવાના. જો પોદા શરબત પીવો તમે. અરે વાહ 2 ગ્લાસ પોતે 2 ગ્લાસ શરબત માંગ્યું છે એટલે 2 ગ્લાસ આપો. કામ કરવામાં તકલીફ ન પડે એટલે પંખો રાખ્યો આપણે. કડિયા અમારે ફૂલ ઘાતક આવી ગયા છે ને સારું કીધું છે તણવાનું 3 વાગ્યામાં. સંતર કામ કરે પોતે જોવું પડે ને બધું 1 નંબર છે. 1 નંબરના દીકરા આપણે કામ કરી દઈએ ખબર પડે ક્યાં ગયા ફોનમાં આવે. તો પ્રભા જય માતાજી, જય દ્વારકાધીશ. ભાઈ સ્વાગત છે ભાઈ સરસ મજાના એક નવા વ્લોગ વિડીયોની સાથે. તો ભાઈ સરસ મજાનો દિવસ ઉગી ગયો છે અને કાલ સાંજે ભાઈ 12-1 વાગે સુધી કામ આપણું હાલ્યું હતું. અત્યારે જો આપણે રેતીનું કામકાજ અહીંયા કર્યું છે ઢગલો, કેમ કે આવવાના છે આજ કડિયા. અંદરનો જે માલ હતો આવડો બધું જાગલો એ આપણે પાડી દીધો છે અને આ બધું શટર ને એવું કાઢી નાખ્યું. આ બધું શટર ને એવું બધું પડ્યું ને એ બધું આપણે એમાં જ કાઢ્યું હતું. હવે અંદરનું જે આવડો મટીરિયલ છે ને આપણે આ બધું એ બધું આપણે ધીમે ધીમે કરીને આ દિવાલને ઉપર આમ લઈશું. તો કાલ અંદરની સાઈડમાંથી નીકળી આ એટલી બધી ઈંટું, આ શટર અને હવે આપણે સંડાસ બાથરૂમનું કામકાજ ચાલુ કરીશું હમણાં. જો અત્યારે માલ બનાવવાની તૈયારી કરી છે રેતીમાં નાખીને બરાબર. એટલે આ જગ્યાએ આપણે સંડાસ બાથરૂમ જે આપણે પપ્પા ઊભા એ જગ્યાએ આપણે ચણવાના ચાલુ થાય છે. તો કાંઈ નહીં, બન્યા રહેજો એન્ડ સુધી. વિડીયોની અંદર ન હોય તો કહી દેજો, લાગે ને ચેનલ પર પહેલી વાર આવ્યો ને તો ખાસ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. ભરતભાઈ અમારા જો ભાઈ બીજે કામે જવાનું છે આજ, એટલે ભરતભાઈ તો આ રજા ઉપર. હાજો ભરતભાઈ વાયર બાર લઈને થેલો બેલો પેક કરીને ઉપડ્યા છે. અહીંયા આપણે ભુવાદા કરી આવી ગયા છે ને એ કરે છે કામ ચાલુ આપણે બરોબર. હા જો માલ આપણો કમ્પ્લીટ બનાવવાની તૈયારીમાં છે. માલ બધો બની ગયો છે. હવે ફટાફટ તગારા પોગડા દેવાના. દાંત કાઢે, દાંત ક્યાં કાઢવાના ભાઈ? કામ ચાલુ કરી દીધું ભુવાદા સરસ મજાનું. જો ઈંટો ભાઈ મુકાઈ ગઈ છે અને સરસ મજાનું ભુવાદા કામ આપણે શરૂઆત કરી દીધી ઈંટનું જબરદસ્ત. ધીમે ધીમે આપણે કામ ઉપડે સંડાસ બાથરૂમનું એટલે વાંધો નહીં. હવે ભાઈ તડકો એટલો છે એટલે આપણે સરસ મજાની સુવિધા કરી છે. પંખો પણ મૂક્યો છે. સમજો કામ કરવામાં તકલીફ ન પડે એટલે પંખો રાખ્યો છે આપણે. કડિયાને બધાને આપણે વાંધો ન આવે. હા સડી ગયું. આજો હા આવી ગયું પાણી. ફુવાદા લેવલ લેતા શીખવાડે છે. માલતભાઈ ફૂલ જોશની અંદર કામ હાલત ભૂકા કાઢે છે. આ બધું બાદો હીટર હરકા કરે છે. તાત્કાલિક જરૂર પડે કટકાની જરૂર પડે તો સીધા આપણે કટકા નાખી દેવાના. અને બાકી તો માલ બાલને બને છે અને થોડી ઘણી દિવાલ આપણે છણ નાખી છે. એટલે બધી દિવાલ છે ને એ આપણે આવી ગઈ છે. એટલે જેટલું થાય એટલું આપણે વધારે બનાવવાનું છે. અને 2 દીની અંદર કદાચ ભુવાદા બનાવી દે તો ઠીક છે, બાકી જોયું છે. પછી શરબત બનાવ્યું છે ભાઈ દાદાએ સરસ મજાનું. જોવો તમે ટાઢું શરબત દાદાએ બનાવી નાખ્યું છે એટલે વાંધો નહીં બધાને પીવા હતું. લાવો એક ગ્લાસ લાવો. ભુવાદાને પહેલા આપજો. લ્યો ભુવાદા શરબત પીવો તમે. અરે વાહ 2 ગ્લાસ આપો ભાઈ. ખરા તડકાનું ભુવા દાદાએ કામ ઉપાડી લીધું છે. જોવો અહીંયા એટલે બધી પોગાડી દીધું છે બરોબર. સંડાસ બાથરૂમ આપણું આંક્યો રે આપણે સણાઈ ગયું છે. ખાવા જવા નથી દેતા. 1 વાગો આવ્યો ભગવાન ક્યાં જુલુમ. તો ભાઈ કામ આપણે કર્યું છે પૂરું અત્યારે અને બપોર સડી ગયા છે. તો એટલે બધી પોગાડી દીધું છે દિવાલ. જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે પેલા ને જમી લઈને હવે બપોર પછી સીધું 3-4 વાગે નિરાતે ટાટાપોરમાં ચાલુ કરવાનું છે આપણે. હાથમાં તો વાગી ગયું છે અહીંયા. આ બાજુ કાલ દોરીનું હાથમાં વાગી ગયું છે અહીંયા. જમવાનું આપણે તૈયાર થઈ ગયું છે. ખાધા વગીને સૂતા છે અહીંયા. ભૂખ લાગી બહુ ફૂલ. જમવામાં છે આજે શેનું શાક છે આવડું? આ
ચોળાનું ભાઈ શાક બનાવ્યું છે ભાઈ, કઠોળ એક નંબર અને ઠંડી ઠંડી છાશ ખાઈ લેવી. ખાઈને હવે પાછું આજ ચડિયા છે એટલે વહેલા છે ચાલુ કરવાનું થશે. એટલે કહેતા હતા 3 વાગ્યા આસપાસ કે આવી જવાનું છે એમ જોવા જતા, એટલે કાંઈ વાંધો નહીં, ફટાફટ ખાઈને થોડી ઘડીક વાર આરામ કરીશું ને પાછું ફટાફટ કામ ચાલુ કરી દઈશું. એટલે આજના જ કામ થોડું ઘણું પતી જાય એટલું પતવાનું હોય એટલું. ભાઈ 3 વાગ્યા બધા ટાઈમના પાકા છે. જોવું આવીને બેસી ગયા છે અત્યારમાં. અત્યારમાં તો કામ ચાલુ કરી દીધું. બપોર તો પાણી પાવા મળ્યા છે, માલ બનાવવા મળ્યા છે. કાંઈ નહીં, હાલો તારે ફટાફટ આપણે કામ છે ચાલુ કરવી. કડિયા અમારે ફૂલ ઘાતક આવી ગયા છે. જો તમે ચાલુ કરી દીધું છે તણવાનું 3 વાગ્યામાં. આજ માન નકર હોવાનો મેળ આવે આપણે કુલરમાં, આપણે આજ નો મેળ આવ્યો. ફુવાદાને લીધે આપણો મેળ નો આવ્યો. આખું બિહારાઈ જવાનું. ફુવાદાની કૃપાથી આપણે ધૂળ જમા થઈ ગયા. જુઓ મશીન આ ફોંપ્યું તો આપણને માલ લેવાનું ચાલુ કર્યું છે નલુભાઈને, અને પપ્પાએ મશીન હકાલે છે. એટલું પતરું ને દોહાઈ જવું પડે, આખું બે જાય તારે જ લેવા આવે. હા આપણે જગ્યા હોય એટલે કઢાવે છે કે એમ કે માલ હરકો બેહે ને એટલે જો એટલા મશીન છે ને એટલું કાપીને આની જોડે પટ્ટી મારી દેવાની રહે. લાદી કટિંગ નાનું મોટું કોઈ પણ કામ કરી દેવામાં આવે છે. મશીનગીરીનું કામ હોય તોય ભાઈ અમને સંપર્ક કરવો તમારે. જોવા દિવાલને ટુકડા કરવાનું પણ એમ કરવી છે. આ બધું કામ અમે જ છે. મહાન કરી અમારે હારે છે ફુવાદા પોતે. અમે એમના કારીગરો છીએ. અહીંયા બતાવો અમને હોતન. અમે એમના કારીગર છીએ. તમારે ગમે કામ હોય એમને સણતરનું હોતન, ધાબા પાડવાનું, ધાબા બનાવવાનું બધું કામ અમે કરી દઈશું. આપણે કામ કરી બે ખબર પડે ક્યાં જશે? ફોનમાં આવે મારા તમારા બધા યુટ્યુબમાં આવે ને બધા સુરત અમેરિકા હોત જાય. ત્યાં તમારા આખા દુનિયાની અંદર क्या बढ़िया था गुरु. સબસ્ક્રાઈબર નીકળ્યા ભાઈ સોડા લઈને જો ઘરે જાય છે. અત્યારે ગરમીની સોડા બહુ હે ને અત્યારે જરૂર પડે ને એટલે પીવો. કોઈને તો લઈ જાવ બે હે ટોકો બાટલો. વાહ વાહ મારા સંતર કામ કરે પોતે જોવું પડે ને બધું એક નંબર છે. એક નંબરના દીકરા આ બધું આવું ક્યાંથી કાઢી લેવા? આ શું તમલા જેમ આ કામ છે પોતે કામ જ તે હા તો ભાઈ જો ભુવાદાને હજુ સણતરનું કામ આપણે હાલે છે. અને ભાઈ 7 વાગ્યા ઉપર થઈ ગયું પણ આ ભુવાદા સરસ બધું કામ એ કરે. આમ તો કરી નાખ્યું. જો આપણે સણાઈ ગયું છે આ બધું. આ દિવાળી આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. જો આટલી આપણે જગ્યા આવી હતી વધારેની એ આવડી આ છે. અને અહીં આપણે આ બાથરૂમનું એક થર બાકી રહ્યું છે. આપણે આ એકલું એક થર છે ને એ એક થર કમ્પ્લીટ થાય પછી આપણે કામ પૂરું થાય છે. બરાબર એટલે છેલ્લું થરને આપણે એક ટગરો એટલો માલ બાકી રહ્યો છે. હવે તો કાંઈ નહીં એટલું છે ને કમ્પ્લીટ કરી નાખી. બરાબર ને પછી પાછું થઈ જાય ને ફુવાદા કાલ તો પાસ નહીં આવે એટલે વાત. બરાબર તો ફાઇનલી મિત્રો આપણું કામ થયું છે ભાઈ પરિપૂર્ણ. બધું પચી ગયું ને હવે આપણે પાવાનું રહેશે. પણ એવડે મોડકથી જમી કાઢીને આપણે આ બધી દિવાલની પાવાનું કરીને ગયા છે. એટલે આ બધું છે ને પછી પાકું કરવાનું એટલે હું પાવું પડે. એટલે આપણે જમી કાઢી નવરા થઈ અત્યારે છે ને નાહી નાખવી અને ખાઈ નવરા થઈને પછી આપણે પાવાનું રહેશે. ચાલો યુટ્યુબ ફેમિલી જમવા માટે બેસી ગયા છે ભાઈ. જમવાને રોહિતભાઈ આવ્યા છે આખા રીંગણાનું શાક લઈને જવો. નેલું સીધાય છે રોહિતને કેમ કે આખરીના શાક મને બહુ ભાવે છે. નેલુએ ખાઈ લીધું છે એટલે હવે એને દાળ ચડે છે એટલે હું લે ઓલું આખરીના શાક ખાવાનું હતું એટલે બધું આવે. હા બાને મજા આવી ગઈ છે બાદ એટલે ખીચડી ખાઈ લઈએ આપણે. હાલો આપણે બાઇકમાં તો આપણે ખાઈ લઈએ. ચાલો તાર મિત્રો આપણે છેલ્લું ભાઈ કામકાજ હતું ભાઈ પાણી પાવાનું. જમી કરીને નવરા થઈ ગયા હતા. આવી ગયા છે ભાઈ 9:30 અને દાદા તો પાણી છાંટે છે કેમ કે આ બધું પાછું કોરું પડી ગયું હોય એટલે બધું પાછું કમ્પ્લીટ કરવું પડે. તો બધી જગ્યાએ પાણીનું છંટાય છે ને એવું બધું થાય છે. એટલે ચાલો તારે વ્લોગ ભાઈ આજે એન્ડ કરશું. આજનું કામ અહીંયા પરિપૂર્ણ થયું છે અને મળીએ પાછા કાલ. તો ચાલો કાલ મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ. વિડીયોને નવા કરી દેજો લાઈક ને ચેનલ પર ભાઈ પહેલી વાર આવે ને તો ભાઈ ખાસ કરી દેજો સબસ્ક્રાઈબ.
ભાઈ.